નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ જુનિયર કેજી વિષય જીકે બુકમાં ફરીથી આપણે નવું શીખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાના નંબર 58 કાઢો. પ્રવૃત્તિઓ 7. તમારા બેઠક રૂમમાં જે વસ્તુઓ હોય તેની નીચે ખરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે. એમાંથી કયા ચિત્ર આપણે બેઠક રૂમની અંદર હોય છે? એ ચિત્રની નીચે ચોરસ ખાનું આપેલું છે, એમાં આપણે ખરું કરવાનું છે. મેં અહીંયા કેટલાક ચિત્રોની નીચે ખાનામાં ખરાની નિશાની કરેલી છે. એ બેઠક રૂમની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરીથી આપણે ચિત્રોની ઓળખ મેળવીએ અને બેઠક રૂમમાં કઈ વસ્તુઓ હોય છે તેના નીચે ખરાની નિશાની કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે. પંખો બેઠક રૂમની અંદર હોય છે, ઘડિયાળ હોય છે, ટેલિફોન હોય છે, ફૂલદાની હોય છે, ટીવી હોય છે, પડદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓ બેઠક રૂમમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બેઠક રૂમમાં જે વસ્તુઓ હોય છે તેની નીચે ચોરસમાં તમારે આવી રીતે ખરાની નિશાની કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા રસોડામાં જે વસ્તુઓ હોય તેના ફરતે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. રસોડામાં જે વસ્તુઓ હોય તેની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચૂલું, સગડી, ગ્લાસ, ચમચી, છરી, ચપ્પુ, સાણસી, જારો, તવેથો, ભાતિયું, માટલું, ગરણી, થાળો, મિક્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓ ક્યાં રહી છે? રસોડામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓ રસોડામાં રહેતી વસ્તુઓ ફરતે તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, માટીના વાસણો ફરતે ગોળ કરો. તો માટીના વાસણો ફરતે આપણે ગોળ કરવાનું છે. તો આ શું છે? કોળિયું, કુંડું, કુંજો. તો આ માટીમાંથી વાસણો બને છે. તો એની ફરતે આપણે ગોળ કર્યું. પૂંજાના વાસણો ફરતે ગોળ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘંટડી, પછી આચમની અને તરભાણી એ આપણે પૂંજાના સમયે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 59 પર આપણે શીખી ગયા. રસોડામાં રહેતી વસ્તુઓ ફરતે ગોળ કર્યું, માટીના વાસણો ફરતે ગોળ કર્યું અને પૂંજાના વાસણો ફરતે ગોળ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 60, તમારા સુવાના રૂમમાં જે વસ્તુઓ હોય તેની નીચે ખરું કરો. તો વિદ્યાર્થી મિત્રો, સુવાની વસ્તુઓ નીચે આપણે ખરું કરવાનું છે. તો ઘડિયાળ આપણા સુવાના રૂમમાં રહે છે ને. પછી પલંગ, પંખો, ફૂલદાની એ પણ આપણા સુવાના રૂમમાં રહે છે ને. પછી ડ્રેસિંગ ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે શું કરવાનું તે. તો મેં તમને બતાવ્યું એ પ્રમાણે તમારે કરવાનું છે. અને તમારા સુવાના રૂમમાં જે વસ્તુઓ હોય તેની નીચે તમારે શું કરવાનું છે? આવી રીતે ખરાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કમાં સામાન્ય જ્ઞાન બુકમાં પાના નંબર 58, 59 અને 60 તમારે પૂર્ણ કરવાનું છે. પ્રવૃત્તિઓ 7.
નોટબુકમાં પણ તમારે ચિત્રના કટિંગ ચોંટાડવાના છે અને એની નીચે નામ લખવાના છે. તમારા સુવાના રૂમમાં જે વસ્તુઓ હોય તેના કટિંગ લગાવવાના છે. પછી તમારા બેઠક રૂમમાં જે વસ્તુઓ હોય તેના તમારે ચિત્રના કટિંગ કરીને ચોંટાડવાના છે. તમારા રસોડામાં રહેતી વસ્તુઓના પણ તમારે કટિંગ કરીને ચોંટાડવાના છે. માટીના વાસણો, પૂજાના વાસણો પણ તમારે કટિંગ કરીને ચોંટાડવાના છે. અને એની નીચે તમારા મમ્મી પપ્પાની મદદથી વસ્તુઓના નામ લખવાના છે. તો આ રહ્યું તમારું આજનું હોમવર્ક. તમારે હોમવર્ક પૂર્ણ કરવાનું છે અને ફોટા પાડીને ગ્રુપમાં સેન્ડ કરવાના રહેશે. થેન્ક યુ. બાય બાય.